એનું મેન કારણ છે કે 8-5 ચોપડી હરસંઘવીભાઈને તમે ગૃહમંત્રી બનાવી દીધા. બીજા કોઈ ભણેલા છે જ નહીં તમારી સરકારમાં, બધા આવા જ છે. અભણ જ પડ્યા છે તમારા સરકારમાં, ભાજપ સરકારમાં બધા અક્કલમઠા, અભણ, ડફોળ આવા જ પડ્યા છે, બુદ્ધિ વગરના. કોઈ ભણેલ વ્યક્તિ નથી, કોઈ સારું વિચારી શકે એવો વ્યક્તિ નથી, કાયદો વ્યવસ્થા સાચવી શકે એવો કોઈ વ્યક્તિ તમારામાં નથી, ધારાસભ્ય, કે તમે એને ગૃહમંત્રીનું ખાતું આપી શકો. ઓબીસી નો કોઈ દીકરો નથી કે તમે ગૃહમંત્રીનું ખાતું સંભાળી શકે એવો, ગૃહ વિભાગનું. હે, ઘણા બધા છે, પણ ઓબીસી તો તમને નડે તો તમારો અહમ ગવાઈ જાય. ઓબીસી નો દીકરો ગૃહમંત્રી બને તો તમને લાગે ને કટુ ભાઈ. હે, કેમ કે જ્ઞાતિવાદી સરકાર છે તમારી સરકાર છે ને એ જ્ઞાતિવાદી સરકાર છે. કેટલી વખત બનાવ્યા ઓબીસી ના ગૃહમંત્રીને ભાઈ, મુખ્યમંત્રી કેટલી વખત બનાવ્યા, ઉપમુખ્યમંત્રી કેટલી વખત બનાવ્યા, ને પછી હોશિયારીની ફાકા જોકો આ મડકાઈ એમને નથી થતા. ગૃહમંત્રીનું ખાતું ન હચવાતું હોય, ગૃહનું ખાતું, તો રાજીનામા આપે ઘરે બેસી આવ ને. આ સમાજને કહું છું, ન્યાયની માટે હવે હંમેશા ભીખ જ માગવાની છે આપણે. બગદાણામાં સમય પસાર કર્યો આંદોલન કરીને, ડીઝલના પેટ્રોલના ધુવાડા કરીને ન્યા ગયા. હવે આ પદ છે એટલે પાછું જસદણ જવાનું, કઈ ન થાય તો જસદણ પડશે તો પાછું બીજે ક્યાંક જાહે. એટલે આપણે આમ જ કરીને નાખવાનું બધાને. બુદ્ધિ ખોલો, આ અક્કલ છે ને